નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। બોડેલીના જબુગામ ખાતે પોતાની જ લીઝમાં થતું ગેરકાયદેસર ખનન અટકાવવા માટે માંગ કરવામાં આવી। ઘણા સમયથી રેતી માટે પ્રખ્યાત એવું જબુગામ ગામમાં ગેરકાયદેસર રેતી ખનનના પ્રશ્નો ખૂબ જ વધી રહ્યા છે। ગ્રામ પંચાયતના મોટા બેડમાં ગેરકાયદેસર ખનન અટકાવવામાં ખનીજ વિભાગ નિષ્ફળ થયું છે। હવે જબુગામ મેરિયા બ્રિજ પાસે આવેલ યશપાલભાઈ ચાવડાની લીઝ જે કેટલાક વર્ષોથી બંધ હાલતમાં છે, ત્યાં ગેરકાયદેસર રીતે ખાણકામ જોવા મળ્યું। તેઓની ખનીજ વિભાગને ઉગ્ર રજૂઆત છે કે વહેલી તકે આ ગેરકાયદેસર ખાણકામ જે હજારો ટનની સંખ્યામાં થઈ રહ્યું છે તેને અટકાવવામાં આવે, કેમ કે લીઝ બંધ હાલતમાં હોય અને ખાણકામ થઈ રહ્યું હોય તો ખનીજ વિભાગ દ્વારા લીઝ માલિકને જ દંડ આપવામાં આવે છે। લોક ચર્ચાઓ એ પણ છે કે આ જગ્યાએથી પહેલા મશીનો દ્વારા રસ્તાઓ બનાવવાના નામે ખાણકામ થયું છે અને હાલ ટ્રેક્ટરો દ્વારા રાત્રિ દરમિયાન કેટલીક લીઝોમાં રેતી ઠલવાય છે, જેથી કરીને લીઝ માલિકની માંગ છે કે વહેલી તકે ગેરકાયદેસર ખનન કરતા લોકોને પકડવામાં આવે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। હું યશપાલસિંહ મહેન્દ્રસિંહ ચાવડા, મારી લીઝ મેરિયા પાસે આવેલી છે। મારી લીઝ લગભગ 6 કે 7 વર્ષથી બંધ છે, એ છતાંય એની અંદર ખાણકામ થયેલું છે અને અવારનવાર અસામાજિક તત્વો એની અંદર કામ કરીને પલાયન થઈ જાય છે। મોટાભાગે રાત્રે ટ્રેક્ટરો પર રહી જાય છે। મારી ખનિજ ખાતાને વિનંતી કે આ બધું વસ્તુ અટકાવે, જેથી કરીને કાલે ઉઠીને મારી પર કોઈ ઓબ્લિગેશન ના આવે।